આજે જાવાસ્ક્રિપ્ટમાં વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ સ્ટ્રિંગ, મેથ એન્ડ ડેટ, જેમાં સૌથી પહેલા સ્ટ્રિંગ ઇન જાવાસ્ક્રિપ્ટ. જાવાસ્ક્રિપ્ટ અલગ અલગ બે રીતે સ્ટ્રિંગ બનાવી શકાય છે, જેમાં બાય સ્ટ્રિંગ લિટરલ, બાય સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. બંને વિશે વાત કરીશું. સૌથી પહેલા બાય સ્ટ્રિંગ લિટરલ. સિન્ટેક્સ VAR સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટ્રિંગ વેલ્યુ અંતે સેમિકોલન. એક્ઝામ્પલમાં જોઈશું VAR STR ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં ધીસ ઇઝ સ્ટ્રિંગ લિટરલ અંતે સેમિકોલન. આ સિવાયની રીત બાય સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. સિન્ટેક્સ VAR સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્ટ્રિંગ કૌંસમાં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર સ્ટ્રિંગ લિટરલ અંતે સેમિકોલન. જેને ઉદાહરણમાં જોઈશું VAR સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ સ્ટ્રિંગ કૌંસમાં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર હેલો જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ અંતે સેમિકોલન. ત્યાર પછી સ્ટ્રિંગ સાથે સંકળાયેલ મેથડ્સ વિશે વાત કરીશું, જેમાં કેર એટ તે ઉલ્લેખિત ઇન્ડેક્સ પર હાજર કેર મૂલ્ય પ્રદાન કરે છે. કેર કોડ એટ તે ઉલ્લેખિત અનુક્રમણિકા પર હાજર અક્ષરનો યુનિકોડ મૂલ્ય પૂરું પાડે છે. કોન્કેટ તે બે અથવા વધુ સ્ટ્રિંગનું સંયોજન પૂરું પાડે છે. ઇન્ડેક્સ ઓફ તે આપેલ સ્ટ્રિંગમાં હાજર અક્ષર મૂલ્યની સ્થિતિ પ્રદાન કરે છે. લાસ્ટ ઇન્ડેક્સ ઓફ તે છેલ્લી સ્થિતિમાંથી અક્ષર શોધીને આપેલ સ્ટ્રિંગમાં હાજર અક્ષર મૂલ્યની સ્થિતિ પ્રદાન કરે છે. સર્ચ તે આપેલ સ્ટ્રિંગમાં ચોક્કસ રેગ્યુલર એક્સપ્રેશન શોધે છે અને જો મેચ થાય તો તેની સ્થિતિ પરત કરે છે. આ સિવાય મેચ તે આપેલ સ્ટ્રિંગમાં સ્પષ્ટ કરેલ રેગ્યુલર એક્સપ્રેશન શોધે છે અને જો મેચ થાય તો તે રેગ્યુલર એક્સપ્રેશન પરત કરે છે. રિપ્લેસ તે આપેલ સ્ટ્રિંગમાં ઉલ્લેખિત રિપ્લેસમેન્ટ સાથે બદલે છે. સબ STR તેનો ઉપયોગ ઉલ્લેખિત પ્રારંભિક સ્થિતિ અને લંબાઈના આધારે આપેલ સ્ટ્રિંગના ભાગને મેળવવા માટે થાય છે. સબસ્ટ્રિંગ તેનો ઉપયોગ ઉલ્લેખિત ઇન્ડેક્સના આધારે આપેલ સ્ટ્રિંગના ભાગને મેળવવા માટે થાય છે. સ્લાઇસ તેનો ઉપયોગ આપેલા સ્ટ્રિંગના ભાગને મેળવવા માટે થાય છે. તે સકારાત્મક તેમજ નકારાત્મક અનુક્રમણિકા સોંપવા માટે પરવાનગી આપે છે. તેમજ ટુ લોઅર કેસ તે આપેલ સ્ટ્રિંગને લોઅર કેસ અક્ષરમાં રૂપાંતરિત કરે છે. ટુ અપર કેસ તે આપેલ સ્ટ્રિંગને અપર કેસ અક્ષરમાં રૂપાંતરિત કરે છે. ટુ સ્ટ્રિંગ તે ચોક્કસ ઓબ્જેક્ટનું પ્રતિનિધિત્વ કરતી સ્ટ્રિંગ પ્રદાન કરે છે. વેલ્યુ ઓફ તે સ્ટ્રિંગ ઓબ્જેક્ટનું પ્રિમિટિવ વેલ્યુ પૂરું પાડે છે. ત્યાર પછી મેથ ઇન જાવાસ્ક્રિપ્ટ, જેમાં મેથડ્સ જોઈશું. ABS તે આપેલ સંખ્યાનું સંપૂર્ણ મૂલ્ય પરત કરે છે. ACOS તે રેડિયનમાં આપેલ સંખ્યાના આર્કોસીમ પરત કરે છે. ASIN તે રેડિયનમાં આપેલ સંખ્યાના આર્ક સાઇન પરત કરે છે. A10 તે રેડિયનમાં આપેલ સંખ્યાના ચાપ સ્પર્શક પરત કરે છે. CBRT તે આપેલ સંખ્યાનું ઘનમૂળ પરત કરે છે. સેલ તે આપેલ સંખ્યા કરતાં વધારે અથવા તેના સમાન સૌથી નાનું પૂર્ણાંક મૂલ્ય આપે છે. કોસ તે આપેલ સંખ્યાના કોસાઇન પરત કરે છે. કોસ તે આપેલ સંખ્યાના હાઇપરબોલિક કોસાઇન પરત કરે છે. EXP તે આપેલ સંખ્યાનું ઘાતકી સ્વરૂપ પરત કરે છે. ફ્લોર તે આપેલ સંખ્યા કરતાં નીચું અથવા બરાબર સૌથી મોટું પૂર્ણાંક મૂલ્ય આપે છે. હાઇપોટ તે આપેલ સંખ્યાના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ આપે છે. લોગ તે સંખ્યાના કુદરતી લઘુગુણક પરત કરે છે. મેક્સ તે આપેલ સંખ્યાઓમાંથી મહત્તમ કિંમત પરત કરે છે. મીન તે આપેલ સંખ્યાઓનું ન્યૂનતમ મૂલ્ય પરત કરે છે. POW તે ઘાતાંકની શક્તિમાં આધારની કિંમત પરત કરે છે. રેન્ડમ તે 0 અને 1 ની વચ્ચે રેન્ડમ નંબર આપે છે. રાઉન્ડ તે આપેલ સંખ્યાના નજીકના પૂર્ણાંક મૂલ્ય પરત કરે છે. SIGN સાઇન તે આપેલ નંબરનું ચિહ્ન પરત કરે છે. આ સિવાય SIN તે આપેલ સંખ્યાની સાઇન પરત કરે છે. SINH તે આપેલ સંખ્યાના હાઇપરબોલિક સાઇન પરત કરે છે.
SQRT તે આપેલ સંખ્યાનું વર્ગમૂળ પરત કરે છે. 10 તે આપેલ સંખ્યાનો સ્પર્શક પરત કરે છે. TANH તે આપેલ સંખ્યાની અતિપરવલય સ્પર્શક પરત કરે છે. ટ્રંક તે આપેલ સંખ્યાનો પૂર્ણાંક ભાગ પરત કરે છે. અને અંતે ડેટ ઇન જાવાસ્ક્રિપ્ટ જેમાં મેથડ્સ ગેટ ફૂલ યર નામ એવું જ એનું કાર્ય ગણીશું, જેથી થોડું ફાસ્ટ લઈશું. ગેટ મંથ, ગેટ ડેટ, ગેટ ડે, ગેટ અવર, ગેટ મિનિટ્સ. આ સિવાય ગેટ સેકન્ડ્સ, ગેટ મિલિસેકન્ડ્સ, ગેટ ટાઈમ, સેટ ડેટ, સેટ ફૂલ યર, સેટ અવર્સ તેમજ સેટ મિલિસેકન્ડ્સ, સેટ મિનિટ્સ, સેટ મંથ, સેટ સેકન્ડ્સ, સેટ ટાઈમ. આમ ડેટ ફંક્શન નામ મુજબ જ કાર્ય કરે છે. વધારે ડિસ્ક્રિપ્શન જે બાજુમાં દર્શાવેલું છે. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.